મળી રહેશે નો ડાઉટ, પણ જે પેનિક થઈ રહ્યું છે અત્યારે અફરાતફરી, એ જોતા એવું લાગી રહ્યું દરેક બધા લાઇનમાં આ રીતના ફૂલ કરાવશે તો ઓલમોસ્ટ એનું એક નીચે લેવલ બી આવી જશે. એ દ્રષ્ટિએ જોઈને કરાયેલું એવું સારું કે આપણી સેફટી માટે, કે ફ્યુચર આપણું ક્યાં કામ ના અટકાય રહે ઓફિસ વેરિસર. એક કલાકથી અહીંયા આગળ ઊભા છે, તમને એવું લાગે છે કે લોકોએ પેનિક બાઇંગ ના કરવું જોઈએ? नहीं, ज़रूरत नहीं है क्योंकि ऑलरेडी गवर्नमेंट ने बोल के रखा है और इतना अवेयरनेस है, फिर भी हम इतना पैनिक हो रहे हैं, दैट मीन्स इट्स नॉट करेक्ट. હવે લોકોને ડર બેસી ગઈ છે. લોકોને એવું છે કે મનમાં કે હવે ગમે ત્યારે બંધ થઈ જાય, આનું કોઈ ઠેકાણું નહીં, એટલે બધાના ડરના હિસાબે બધા લાઈનોમાં જોડાઈ જાય છે. હવે અચ્છા, મને બી એવું અહેસાસ થાય છે કે મારે કે કદાચ ખાલી થઈ જાય તો પછી હું બી હેરાન થઉં એમ. અમને તો વિશ્વાસ, અમે તો ધંધામાં ફરે છે, બાકી પેટ્રોલ ડીઝલ બધું છે ખોટી અફવાઓ. પબ્લિક એક ઘેટું હેડી બધા ઘેટે પાછા હેડે, આ બધું પેટ્રોલ ડીઝલ છે. ખોટી અફવાઓ છે. હાઈવે પર જેટલું જોઈએ પેટ્રોલ ડીઝલ મળે છે, પણ આ તો બધી એક બૂમ ભેગો કોકવો થઈ ગયો એટલે બધા રાડો પડે, બાકી બધું છે ખોટી અફવાઓ છે બધી. પેટ્રોલ અને ડીઝલને લઈને ગઈકાલથી સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પેનિક બાઇંગ ન કરવામાં આવે, બધાને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે છે એ મળી રહેશે, પરંતુ પેટ્રોલ માટે થઈ અને લાંબી લાઈનો જે છે તે પેટ્રોલ પંપ પર હજી પણ લાગી રહી છે. લગભગ 24 કલાકનો સમય થઈ ચૂક્યો છે, છતાં પેટ્રોલ પંપ પર આ જે લાઈનો છે તે પૂરી થવાનું નામ નથી લઈ રહ્યા. આપ જોઈ શકો છો, અમે અત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારના પેટ્રોલ પંપ છે અને આ લાઈન આપ જોઈ શકો છો. આ લાઈન છે લગભગ 1.5 કિલોમીટર સુધીની આ લાઈન છે, જ્યાં આગળ સતત લોકો જે પેટ્રોલ પુરાવા માટે અહીંયા આગળ આવેલા છે, જે લોકો નોર્મલ કેસની અંદર 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા, તે લોકો હવે 400 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને ટેન્ક ફૂલ કરાવી રહ્યા છે. એનું કારણ પણ એવું જ છે કે લોકોને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે જે વોર ચાલી રહી છે તેની અસર પેટ્રોલ ડીઝલ ઉપર ન થાય, અને એટલા જ માટે થઈ અને આ પેનિક બાઇંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે પેનિક બાઇંગ ન કરવામાં આવે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે પેનિક બાઇંગ થઈ રહ્યું છે, બધા જ ટેન્ક ફૂલ કરાવી રહ્યા છે. આપ શું કહેશો, જે રીતે અત્યારે શું તમે આ ટેન્ક ફૂલ કરાવી રહ્યા છો? કે મારું કામ સેલ્સનું છે, એટલે માર્કેટિંગમાં ફરવા માટે મારે ફૂલ કરવું જ પડે. અને જે રીતના માહોલ છે અત્યારે, યુદ્ધ ચાલે છે અને અફરાતફરી છે, એ રીઝનને લીધે હું ફૂલ કરાવી રહ્યો છું અને મારું કામ અટકે નહીં ઓફિસનું ને મારું, એટલા માટે. પણ સરકાર એવું કહે છે કે પેટ્રોલ મળી રહેશે, ચિંતા કરવાની જરૂર મળી રહેશે નો ડાઉટ, પણ જે પેનિક થઈ રહ્યું છે અત્યારે અફરાતફરી, એ જોતા એવું લાગી રહ્યું દરેક બધા લાઇનમાં આ રીતના ફૂલ કરાવશે તો ઓલમોસ્ટ એનું એક નીચે લેવલ બી આવી જશે. એ દ્રષ્ટિએ જોઈને કરાયેલું એવું સારું કે આપણી સેફટી માટે, કે ફ્યુચર આપણું ક્યાં કામ ના અટકાય રહે ઓફિસ વેરિસર. એટલે તમને એવું લાગે છે કે સરકાર કહી રહી છે આપણે માનવાનું નહીં, આપણે બસ માની રહ્યા છે, આપણે સપોર્ટ આપી રહ્યા છે, પણ મારે તો બિઝનેસ પર્પઝથી આપણે આ કરી રહ્યા છે. બિલકુલ બિઝનેસ પર્પઝથી કરી રહ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો કે લાઈન લાગેલી છે, ગાડીઓની અંદર પણ સેમ સ્થિતિ છે. તમને ગાડીઓની સ્થિતિ બતાડું, આ ગાડીઓની સ્થિતિ પણ અત્યારે સેમ જ છે. ગાડીઓની સતત લાઈન જે છે અહીંયાથી, એટલે અત્યારે અમે લોકો સીએન વિદ્યાલય પાસે ઉભેલા છે અને અહીંયાથી આખી પાંજરાપોળ સુધીની આ જે લાઈન છે, આ લાંબી લાઈન તમે જોઈ શકો છો. સતત લોકો જે છે લાઈનમાં ઊભા રહી રહ્યા છે, ટેન્ક ફૂલ કરાવી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ટેન્ક ફૂલ કરાવી રહ્યા છે. આપણી સાથે બીજા પણ ઘણા બધા લોકો છે, એ લોકો સાથે પણ ચર્ચા કરીશું કે કેમ આ પ્રકારની પેનિક બાઇંગ એ લોકો કરી રહ્યા છે, તેને લઈને ચર્ચા કરીશું. આ એક મહિલા છે જે અહીંયા આગળ આવેલા છે, જેઓ પોતાની અત્યારે ગાડીમાં પેટ્રોલ પુરાવી રહ્યા છે. શું કહેશો તમે? एक्चुअली पैनिक होने की ज़रूरत नहीं है, ये एंड से भी नीचे आ गया है, इसलिए खड़े रहना पड़ रहा है. एंड पास्ट 1 hour आई एम वेटिंग एंड विच इज़ नॉट रिक्वायर्ड. અચ્છા, એક કલાકથી અહીંયા આગળ ઊભા છે, તમને એવું લાગે છે કે લોકોએ પેનિક બાઇંગ ના કરવું જોઈએ? नहीं, ज़रूरत नहीं है क्योंकि ऑलरेडी गवर्नमेंट ने बोल के रखा है और इतना अवेयरनेस है, फिर भी हम इतना पैनिक हो रहे हैं, दैट मीन्स इट्स नॉट करेक्ट. બધા સમજી રહ્યા છે કે પેનિક બાઇંગ ન કરવું જોઈએ, પણ અંતે છેલ્લે તો પેનિક બાઇંગ જ થઈ રહ્યું છે. બધા જ લાઈનમાં ઊભા રહ્યા છે અને અહીંયા આગળ જે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ કે એ લોકો શું કહી રહ્યા છે. શું કહેશો, જે રીતે પેનિક બાઇંગ થઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલમાં, સરકાર કહી રહી છે કે પેનિક બાઇંગ ન કરવું જોઈએ, શાંતિથી બધાને પેટ્રોલ ડીઝલ મળી રહેશે? I hope so. I mean, I do think that આટલું પેનિક કરવાની જરૂર નથી, પણ
it is what it is. Everyone follows the herd. અચ્છા, એટલે તમે પણ એટલે જ આવી ગયા? એવું જ છે. બિલકુલ, ક્યાંક ને ક્યાંક જે રીતે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે રીતે લોકો લાઈન લગાડી રહ્યા છે, મોટા ભાગના લોકો એવા છે કે એકબીજાને સાંભળીને કે એકબીજાને પેલું કરીને કે ભાઈ અમને આ સમાચાર મળ્યા છે એટલા માટે થઈ અને આ પ્રકારની જે પરચેસ છે એ લોકો કરી રહ્યા છે. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે સ્કૂટર વાળા સાથે પણ વાત કરીએ આપણે કે આ લોકો શું કહી રહ્યા છે. ભાઈ, શું કહેશો? જે રીતે લોકો પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લગાડી રહ્યા છે, સરકાર કહી રહી છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે. બેન, લાઈનમાં તો ઊભું રહેવું પડે છે ને. શું કહો છો? અત્યારે બધાને પૂરતું મળી લે ને તો વધારે સારું છે, કારણ કે અત્યારે ઘણા લોકો છે ને 1000 રૂપિયાનું ભરાવે છે, કોઈ 500નું ભરાવે છે. મારું માનવું એવું છે કે 200 સુધીનું મળે ને તો બધાને મળી પણ જાય. ના, પણ સરકાર કહી રહી છે અમારી પાસે પૂરતો જથ્થો છે, પેટ્રોલ પંપ કહી રહ્યું છે કે પૂરતો જથ્થો છે, છતાં પણ આટલું બધું પેનિક કે હવે લોકોને ડર બેસી ગઈ છે. લોકોને એવું છે કે મનમાં કે હવે ગમે ત્યારે બંધ થઈ જાય, આનું કોઈ ઠેકાણું નહીં, એટલે બધાના ડરના હિસાબે બધા લાઈનોમાં જોડાઈ જાય છે. હવે એટલે મને બી એવું અહેસાસ થાય છે કે મારે કે કદાચ ખાલી થઈ જાય તો પછી હું બી હેરાન થઉં એમ. અચ્છા, એટલે અત્યારે પેટ્રોલ છે ખરું કે બિલકુલ ખાલી થઈ ગયું છે ને તમે પૂરા? મારે એટલું ખાલી નથી થાય, પણ કદાચ એવું લગભગ કાલ સુધી ચાલે એવું છે, પણ મને એવું છે કે રિસ્ક નથી લેવું એમ. અચ્છા, રિસ્ક નથી લેવું, આ એક સાયકોલોજી છે કે રિસ્ક નથી લેવું. તમારું શું કહેવું છે? સરકાર કહે છે પેટ્રોલ ડીઝલ છે, પૂરતો જથ્થો છે, છતાં પણ લોકો કેમ પેનિક બાઇંગ કરી રહ્યા છે? घबराहट है लोगों में, और तो क्या, मेरे तो खत्म हो गया इसलिए आना पड़ा. અચ્છા, ખતમ થઈ ગયું છે એટલે આવવું પડ્યું છે, ડર છે લોકોને. તમારું શું કહેવું છે કે જે રીતે લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે, પેટ્રોલ ડીઝલની લાઈનો લગાડી રહ્યા છે, 2 કલાકથી લોકો લાઈનમાં ઊભા છે? એટલે આ તો કેવું થાય કે એટલે આમ તો પેનિક બાઇંગ છે નહીં, પણ આ શું અમારે તો કોલેજ આવવા જવાનું થાય એટલે અમને જોઈએ પેટ્રોલ, એટલે અમે આજે પેટ્રોલ ભરાવા આવ્યા છે. એવી એસ સચ એમ કે 30 દિવસ પહેલાની આપણે કીધેલું છે, ગવર્મેન્ટે અઠવાડિયા પહેલા જ કીધું હતું કે આવી કોઈ પેનિક બાઇંગ ને બધી કરવાની જરૂર નથી, આપણે 30 દિવસનો સ્ટોક છે. તો પણ આપણે અહીંયા ન્યૂઝ આવી એટલે બધા કાલથી ભરી આવ્યા, બધા ભરી રહ્યા છે. હવે અમે તો કોલેજ વાળા એટલે જરૂર પડે એટલે અમે ભરાવા આવ્યા છે, અમે લાઈનમાં ઉભા છીએ. એટલે બિલકુલ નથી કે પછી છે ને ભરાવા? સાવ ઓછું છે, રિઝર્વમાં આવે એટલું છે, એટલે પછી જોઈએ તો કરીને. બિલકુલ જોઈએ ખરું. બિલકુલ આમને પૂછીએ, સરકાર એવું કહી રહી છે કે પેટ્રોલ ડીઝલમાં પેનિક બાઇંગની જરૂર નથી, આટલી લાઈનો લાગેલી છે, શું કહે? પેનિક છે, બધું જ છે, ખોટી પબ્લિક અફવાઓ ફેલાવે છે, બધું જ છે પેટ્રોલ ડીઝલ. તોય તમે લાઈનમાં અમારું તો ખલાસ થઈ ગયું છે, એટલે અમે તો પેલા ઓલરાઉન્ડ પેલા ફરીએ છીએ, રાઇડર છીએ, એટલે અમને તો વિશ્વાસ, અમે તો ધંધામાં ફરે છે. એટલે બાકી પેટ્રોલ ડીઝલ બધું છે, ખોટી અફવાઓ પબ્લિક એક ઘેટું હેડી, બધા ઘેટે પાછા હેડે, આ બધું પેટ્રોલ ડીઝલ છે, ખોટી અફવાઓ છે. હાઈવે પર જેટલું જોઈએ પેટ્રોલ ડીઝલ મળે છે, પણ આ તો બધી એક બૂમ ભેગો કોકવો થઈ ગયો એટલે બધા રાડો પડે, બાકી બધું છે ખોટી અફવાઓ છે બધું. તમને લાગે છે કે આ જે યુદ્ધની સ્થિતિ છે એના લીધે આપણે દેશમાં પણ સ્થિતિ બગડી શકે? બગડી શકે છે, પણ હાલ સરકારે એવું જાહેર નહીં કર્યું. હાલ તો જેટલું જોઈએ એટલું બધું, પણ માણસને વિશ્વાસ નથી. હજી જ્યારે સરકાર જાહેર કરશે તો આ બાટલાની કટોકટ જે વસ્તુ બરાબર છે, પણ પેટ્રોલ ડીઝલની હાલ ક્યાંય શોર્ટેજ નહીં આવી. સરકારે કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી, પણ પબ્લિકને બધો ભરમ છે કે બધું ખોટું થઈ રહ્યું છે. આમ તો વિશ્વાસ નહીં પબ્લિકને વિશ્વાસ નથી. ખૂબ સાચી વાત છે. સતત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કીધું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીધું કે પેનિક બાઇંગ કરવાની જરૂર નથી, છતાં જે લોકો છે અહીંયા આગળ ખરીદારી કરી રહ્યા છે. આપણી સાથે અન્ય પણ લોકો છે, એમની સાથે વાત કરીશું કે એ લોકો શું કહી રહ્યા છે. શું કહેશો તમે? જે રીતે લોકો પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લગાડી રહ્યા છે અને સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો અવેલેબલ છે, તો મતલબ એમ જ છે કે લોકો અફવા ઉપર ધ્યાન આપીને લોકો પેટ્રોલ પંપ પર તૂટી પડ્યા છે. એના લીધે પેટ્રોલ પંપ પર અમુક પેટ્રોલ ઓછો થઈ ગયો છે, તો લોકોને એમ લાગે છે કે પેટ્રોલ પતી ગયું. હાલાકી છે લગભગ એવું કોઈ પરિસ્થિતિ નથી, કેમ કે મારા ત્યાં બંબઈથી મારા હારાનો બી ફોન આવ્યા હતા કે અહીંયા એવી કોઈ પરિસ્થિતિ નથી. કાલે ફોન કરીને પૂછ્યો કે અહીંયા એવું પરિસ્થિતિ આવી છે, ત્યાં છે એવું, તો કહે છે કે ત્યાં એવું કોઈ નથી, ખાલી અહીંયા અફવા ફેલી ગઈ તો લોકો પાગલ થયા છે. એવું કશું છે નથી લગભગ, તો મને એવું લાગે. પણ એમાં તો આપણે પણ આવી ગયા ને આપણે પણ લાઈનમાં ઉભા રહી ગયા. કે મારે ઈદના દિવસે 30 તારીખે મારે પેટ્રોલ પુરાવવાનું હતું, ત્યારથી મેં ગાડી મૂકેલી. અત્યારે ગાડી ઈ પર છે, જો મારું પેટ્રોલ ઈ પર છે, પેટ્રોલ છે જ નથી એટલે હું પુરાવા આવ્યો છું. વરના મારે પેટ્રોલ હતું તો હું ના આવતો, મારે ઈ પર છે, જો તમે પોતે જોઈ શકો છો. બિલકુલ, એટલે પેટ્રોલ નથી ગાડીમાં એટલે અહીંયા આગળ આવ્યા છે. બીજા લોકોને પૂછે, તમારું શું કહેવું છે જે રીતે પેનિક બાઇંગ થઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલને લઈને?
મેડમ અત્યારે મારા બાઇકમાં 1 જ લીટર પેટ્રોલ છે અને છોકરાને લેવા મૂકવામાં બહુ જ તકલીફ પડે છે અને બધી જગ્યાએ બહુ મોટી લાઈન હોય છે એટલે પેટ્રોલ ડીઝલની અછત કરતાં પેનિક વધારે છે જેના લીધે 2-3 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તમે કેટલી વાર લાઈન કાલે હું કલાક લાઈનમાં ઊભો રહી ગયો, પછી થાકી ગયો અને ઘરે છોકરાને લેવા જવાનું હતું એટલે પાછો જતો રહ્યો છું. અને આજે ફરીથી લાઈન આજે ફરીથી લાઈનમાં પણ આજે મારો વહેલો વારો આવી જશે. કાલ કરતાં ઓછું પેનિક છે આજે, એવું જણાય આવે છે. આજે કાલ કરતા ઓછું પેનિક છે પણ પેનિક છે ખરા. સિચ્યુએશન અહીંયા આગળ પેનિક તમને લાગી રહી છે કારણ કે આપ જોઈ શકો છો કે ભીડ બધે જ છે. લગભગ બધા જ પંપ જે છે આ એક જ પેટ્રોલ પંપ ઉપર લગભગ 8 થી 10 જગ્યાએ પેટ્રોલ ફિલ કરવામાં આવી રહ્યું છે, ભરવામાં આવી રહ્યું છે અને છતાં આટલી લાંબી લાઈનો જે છે તે લગાડવામાં આવી છે. આ મહિલા છે એમની સાથે વાત કરીએ. પણ પેનિક બાઇંગ થઈ રહ્યું છે તમને એવું લાગે છે પેટ્રોલ ડીઝલનું? લોકો લાઈનમાં, તમે કેટલી વારથી લાઈનમાં ઊભા છો? હું તો 5 મિનિટથી ઊભી છું. આજે 5-10 મિનિટ. ચલો એમની કિસ્મત સારી છે કે 5-10 મિનિટથી લાઈનમાં ઊભા છે અને એમનો વારો આવી ગયો. તો આ અમદાવાદની સ્થિતિ છે. આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ સતત લોકો જે છે એ અહીંયા આગળ પેનિક બાઇંગ જેને કહી શકાય કારણ કે જે રીતે પેટ્રોલ ને ડીઝલને લઈને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પણ કહી રહી છે કે ખૂટવાનો નથી, જે જથ્થો લોકો સંગ્રહી રહ્યા છે તેમના ઉપર પણ કાર્યવાહી કરવાની ચર્ચા ચાલી રહી છે. તો એના માટેનું જાહેરનામું જે છે એ પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક જે સરકાર ઉપર વિશ્વાસ કરવો જોઈએ, વિશ્વાસ અત્યારે લોકો નથી કરી રહ્યા અને એટલા જ માટે થઈ અને અહીંયા આગળ લાંબી લાઈનો આપણને પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.